નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજની તારીખ છે 17 જાન્યુઆરી 2026 અને આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વપૂર્ણ અને સુખદ સમાચાર લઈને આવ્યા છીએ। કેન્દ્ર સરકાર તથા ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો તથા નિવૃત્ત કર્મચારીઓ માટે આજે એક મોટું અપડેટ આવ્યું છે, જે મોંઘવારી ભથ્થા વધારા સાથે સંબંધિત છે। આ અપડેટ તમામ પેન્શનરોના ખિસ્સામાં સીધું અસર કરવાનું છે અને તમારી માસિક પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે। તો મિત્રો, આ વિડીયોને ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, કારણ કે આજે આપણે વિગતવાર માહિતી આપવાના છીએ કે આગામી સમયમાં પેન્શનમાં કેટલો વધારો થવાની શક્યતા છે, કયા કયા મહિનામાં આ વધારો જાહેર થશે, તમારી પેન્શન પર તેની કેટલી અસર પડશે અને સૌથી મહત્ત્વનું એ કે 8મા પગાર પંચની રચના થયા પછી શું અસર પડશે તે અંગે આજે આપણે દરેક મુદ્દાને એકદમ સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું, જેથી તમને સંપૂર્ણ અને સ્પષ્ટ માહિતી મળી રહે। અને હા મિત્રો, જો આપણી આ ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને સબસ્ક્રાઈબ બટન દબાવી દો અને બેલ આઇકન પણ દબાવી દો, જેથી કરીને પેન્શનર અને સરકારી કર્મચારીઓ માટે આવતા દરેક અપડેટની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે। આપણી આ ચેનલ પર રોજબરોજ નવી અને મહત્ત્વપૂર્ણ માહિતીઓ આપવામાં આવે છે, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। તો ચાલો શરૂ કરીએ આજની વિગતવાર ચર્ચા। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે મોંઘવારી ભથ્થું એટલે શું અને તે કેમ આપવામાં આવે છે। તો મિત્રો, મોંઘવારી ભથ્થું, જેને આપણે ડીએ તરીકે પણ ઓળખીએ છીએ, તે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને વધતી જતી મોંઘવારીની અસરોથી રાહત આપવા માટે આપવામાં આવે છે। જેમ જેમ બજારમાં ચીજવસ્તુઓના ભાવ વધે છે, તેમ તેમ સરકાર આ ભથ્થામાં વધારો કરે છે, જેથી કરીને કર્મચારીઓ અને પેન્શનરોની ખરીદ શક્તિ જળવાઈ રહે અને તેમનું જીવન ધોરણ ઘટે નહીં। ઉદાહરણ તરીકે સમજી લો કે જો આજે 1 કિલો ઘઉં 50 રૂપિયામાં મળે છે અને 2 વર્ષ પછી તે 60 રૂપિયા થઈ જાય છે, તો જો તમારી પેન્શન એ જ રહે તો તમારી ખરીદ શક્તિ ઘટી જશે। આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકાર મોંઘવારી ભથ્થું આપે છે। આ ભથ્થું તમારી મૂળ પેન્શનની ટકાવારીમાં આપવામાં આવે છે અને સમય સાથે તેમાં વધારો થતો રહે છે। આ એક એવી વ્યવસ્થા છે જે તમારી નિવૃત્તિ પછીના જીવનને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ જરૂરી છે। હવે આપણે વાત કરીએ કે હાલમાં મોંઘવારી ભથ્થાની સ્થિતિ શું છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અંગે એક મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે। નવીનતમ માહિતીને આધારે આગામી વધારા અંગે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે। વિવિધ સ્ત્રોતો અને સરકારી વર્તુળોમાંથી જે માહિતી મળી રહી છે, તેના આધારે એવું માનવામાં આવી રહ્યું છે કે માર્ચ 2026ના મહિનામાં સમીક્ષા પછી મોંઘવારી ભથ્થામાં ફરીથી વધારો જાહેર થશે, જેનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મળશે। મિત્રો, હવે આપણે સમજીએ કે પાછલી પેટર્ન શું કહે છે અને તેનાથી આપણે ભવિષ્ય સાથે શું અંદાજ લગાવી શકીએ। તો જો આપણે જૂના ડેટા પર નજર કરીએ અને છેલ્લા 3 પગાર પંચોનું વિશ્લેષણ કરીએ, તો આપણને ખૂબ જ રસપ્રદ પેટર્ન જોવા મળે છે। છઠ્ઠા પગાર પંચ દરમિયાન મોંઘવારી ભથ્થું મૂળ પગારના લગભગ 125% સુધી વધી ગયો હતો। એટલે કે જો કોઈનો મૂળ પગાર 10,000 રૂપિયા છે હોય તો તેને 12,500 રૂપિયા મોંઘવારી ભથ્થા તરીકે મળતા હતા, જ્યારે 5મા પગાર પંચમાં તે લગભગ 74% સુધી પહોંચી ગયું હતું। પરંતુ જો આપણે તેની તુલનામાં 7મા પગાર પંચની વાત કરીએ, તો હાલમાં મોંઘવારી ભથ્થું માત્ર 58% છે અને નવીનતમ આકલનો અનુસાર માર્ચ 2026ના મહિનામાં આગામી સમીક્ષા પછી તે લગભગ 60% સુધી પહોંચવાની અપેક્ષા છે। આ આંકડા જોતાં સ્પષ્ટ થાય છે કે 7મા પગાર પંચમાં મોંઘવારી ભથ્થાનો વધારો પાછલા પગાર પંચો કરતાં ઘણો ધીમો રહ્યો છે। તો આમ આપણે કહી શકીએ કે 7મા પગાર પંચ દરમિયાન મોંઘવારી ભથ્થાની વધારાની ગતિ અત્યાર સુધીની સૌથી ધીમી રહી છે। આ પરિસ્થિતિ 5મા અને 6ઠ્ઠા પગાર પંચથી તદ્દન અલગ છે અને તેના કેટલાક મહત્ત્વપૂર્ણ કારણો પણ છે, જેની આપણે આગળ વાત કરીશું। મહત્ત્વપૂર્ણ વાત એ છે કે મોંઘવારી ભથ્થું દર વર્ષે 2 વાર સુધારવામાં આવે છે, જે જાન્યુઆરી અને જુલાઈથી અસરકારક થાય છે।
જ્યારે જાહેરાત સામાન્ય રીતે માર્ચ અને ઓક્ટોબરમાં કરવામાં આવે છે. એટલે કે દર 6 મહિનામાં સરકાર મોંઘવારીના આધારે તેની સમીક્ષા કરે છે અને જો જરૂર હોય તો વધારો કરે છે. હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આગળ જતાં શું થવાની શક્યતા છે અને 8મો પગાર પંચ આવે તે પહેલાં કેટલો વધારો થઈ શકે. તો નિષ્ણાંતોના મતે અને વિવિધ આર્થિક સૂચકોના આધારે જે અભ્યાસ થયો છે તેના પરથી એવું કહેવામાં આવી રહ્યું છે કે મોંઘવારી ભથ્થામાં હાલમાં જે ધીમો વધારો થઈ રહ્યો છે તે ભવિષ્યમાં 8મા પગાર પંચ હેઠળ પગાર વધારાને વધુ અસરકારક બનાવી શકે છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે નવું પગાર પંચ લાગુ થશે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોનો મોંઘવારી ભથ્થું તથા મોંઘવારી રાહત 0 અથવા 0 પર ફરીથી સેટ કરવામાં આવશે અને નવી શરૂઆત થશે. મિત્રો, હવે આપણે 8મા પગાર પંચ વિશે વિસ્તારથી વાત કરીએ તો આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિષય છે, કારણ કે આનાથી આગામી કેટલાક વર્ષો માટે તમારી પેન્શન નક્કી થવાની છે. સરકારે નવેમ્બર 2025માં 8મા પગાર પંચની રચના કરી છે, જેને 8 CPC અથવા 8 સેન્ટ્રલ પે કમિશન તરીકે ઓળખવામાં આવે છે. અને આ પગાર પંચને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળો માનક રીતે આપવામાં આવે છે, જેથી સમિતિ દેશભરમાં તમામ કર્મચારીઓ અને પેન્શનરોની સ્થિતિનું સંપૂર્ણ અભ્યાસ કરી શકે. 18 મહિનાના આ સમયગાળામાં સમિતિ વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે, કર્મચારી સંગઠનો અને પેન્શનરોની માંગણીઓ સાંભળશે, દેશની આર્થિક સ્થિતિનો અભ્યાસ કરશે, આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે તુલના કરશે અને પછી અંતિમ ભલામણો તૈયાર કરશે. મિત્રો, એવું માનવામાં આવે છે કે તેની ભલામણો 2027ના મધ્ય પહેલાં આવશે નહીં, એટલે કે લગભગ મે કે જૂન 2027 સુધીમાં ભલામણો આવવાની શક્યતા છે અને તે પછી સરકારને તે મંજૂર કરવા અને લાગુ કરવા માટે પણ સમય લાગશે. હવે ત્યાં સુધી મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થઈ શકે છે તે સમજીએ. તો આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે, કારણ કે આ તમારી માસિક આવક પર સીધી અસર કરશે. 8મા પગાર પંચ લાગુ થાય તે પહેલાં મોંઘવારી ભથ્થું ઓછામાં ઓછું 3 વખત વધી શકે છે. ચાલો આપણે એક વધારાની વિગતો સમજી લઈએ. તો પહેલો વધારો માર્ચ 2026માં થવાની શક્યતા છે, જે જાન્યુઆરી 2026થી અસરકારક રહેશે. આ વધારો આશરે 2 થી 3% પોઈન્ટનો હોઈ શકે છે. બીજો વધારો ઓક્ટોબર 2026માં જાહેર થઈ શકે છે, જે જુલાઈ 2026થી અસરકારક રહેશે. આ વધારો પણ આશરે 2 થી 4% પોઈન્ટનો હોઈ શકે છે. અને ત્રીજો વધારો માર્ચ 2027માં થઈ શકે છે, જે જાન્યુઆરી 2027થી અસરકારક રહેશે.